જય માતા મિત્રો, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં ભાગ 2 કાકાના લગ્ન વિડીયોમાં વિચાર આપણે અંદર ગિરનારમાં આવી ગયા હતા। ગિરનારમાં અંદર આવ્યા એટલે અંદર ચંપલ લેવાનું બૂટ એવું આપણે બહાર ઉતારી દીધું। ફટાફટ બૂટ ચંપલ બધું બહાર કાઢ્યા અને બૂટ ચંપલ બહાર કાઢ્યા। ત્યાં ગિરનાર ચડવા ઉપર પગથિયાં ચડવા મળે તો ત્યાં બ્લોક નાખ્યા ત્યાં હેડે આપણે પગથિયાં ચડીને ઉપર જવાનું હતું। ત્યાં બધું પથરા માર્યા હતા। ફટાફટ આપણે પાછળ ચાલુ કરી દીધું। ઉપર દેખાતું હતું ફટાફટ ઉપર આપણે પોકી જાય અડધે પોક્યા હતા તો અડધું જેટલું બધું દેખાતું હતું નાનું હમણાં તો એ દવાખાના જે હતું એ મોટું દવાખાનું હતું। જે પછી ઉપર હેડે આપણે આવી જાય દ્વારકાધીશની મૂર્તિ હતી આગળ પગે લાગે ને ચાહે બાજુ ફરતા હતા છેક ઉપર આવી જાય તો દેખાતું હતું ખાલી જગ્યાથી ફરવાની બધું। પછી બહાર એક નિહાર હતી ને ઘરો હતા ઘર લીમડા બીમડા બધું દેખાતું હતું। નીચે આગળ ચાર બાજુ પથરા જ હતા ચોટાડેલા મોટા મોટા પડી જાય તો આગળ તો જનતા પહાડ દર્શન કરે અંદર આવીને અંદર જોયું તો ચાર બાજુ આરસ પહાડના પથ્થર હતા। આપણે આવ્યા એટલે આપણા જોઈને બધા આપણે બીજા પણ આવી ગયા કાકા બાકા બધું પછી આપણે અહીં બધું જોતા નાનું દેખાતું બધું આજ બધું નાનું દેખાય બધું જોવા આપણે હારા બધા બીજા આપણે નીચે હતા એમને બરાબર આપણે નીચે હતા કારણ કે નીચે છે ને ગુફાઓ હતી એમને ખબર પડેલી આપણે બરાબર નીચે ઉતરવા મળ્યા। બરાબર નીચે ઉતરવા મળે ને લક્ષ્મણ આપણે બ્લોક નાખેલા હતા આગળ ઉપર ગાદી મૂકેલી હતી કશા મહારાજની આગળ પહેલે ગુફા આપણે જોવા જતા હતા તો આ પહેલી ગુફા હતી પણ આગળ દરવાજા બંધ હતા તો આપણે આગળ વધ્યા આગળ બીજી ગુફા આવી બીજી ગુફામાં એક દરવાજા બંધ હતા ઉપર બધા પથરા ચાર બાજુ હતા અંદર ગુફામાં જવાનું હતું કારણ કે મંદિર ખુલ્લું નહોતું એટલે પછી આગળ અંદર આવ્યા તો આગળ બીજી કોઈક મહારાજની ગાદી હતી અને પાણીનું ટાંકીનો નીચે અંદર હતી આગળ ઉપર દેખાય તો આપણે ઉપરથી તારા પાડતો હતો એ આગળ આપણી આગળ બધું પ્રજા બધું રખડા ઉપર ચડી જતી અને આગળ તો બધું કરતા હતા અંદર કૂવામાં આગળ જોયું તો બીજા બે હતા મહારાજોની ગાદી આવી પછી આગળ જોયા તો કુંડ હતો એ આગળ એક ચોથી ગુફા આવી આગળ બંધ હતી જોડે અહીંયા નિહાર હતી અને ચાર બાજુ પથરા હતા એટલે આગળ હેડ્યા આગળ બધા એક્ઝિટથી ઉતરા તો આપણે એક્ઝિટથી ચડવા મળ્યા ફટાફટ એટલે ફટાફટ ચડતા ફટાફટ દૂધ મારીને ઉપર ચડી ગયા અંદર આવી જાય તો કાકા એમ બધા પગે લગાવ્યા હતા તો તો જે આપણે આવી ગયા પાછળ જો નકરા પથરા જે મોટા મોટા ચોટાડેલા હતા ત્યાં બાજુ ચડાયું હતું પણ પડે તો ભાગે એટલે પછી આગળ બરાબર નીચે ઉતરે આપણે હેડ્યા પાછી જો આપણે વાડી આગળ હેડ્યા પાછા અને પછી ઘેરની જવાનું રસ્તું જવાનું એટલે બરાબર ઉતરી જાય દાદરો બરાબર ઉતરી મળ્યા પછી આપણને આવી જાય નીચે ને ઝોપડો ખુલ્લો ઉતરે ને બ્લોક રસ્તાને આવી જાય ચંપલ પહેરવા ફટાફટ ચંપલ બૂટ પહેરી લીધા ફટાફટ તમે ભાઈ બૂટ પહેરીને આવી જાય રોડ પર પછી રોડ ક્રોસ કરીને આવી જાય બીજી સાઈડ આવી ગયા બીજી સાઈડ પછી તમારા ભાઈ હાડે વાડી બાજુ જતા ફૂગા ફૂગા આવી જાય પછી ગેટ આગળ આવી ગયા ગેટ આગળ અંદર આવી ગયા અંદર આવીને પૈસા અંદર હેડે જાય તો અંદર બહુ ભીડ હતી અંદર જો પહેલાં માતા પૈસા આપણે અંદર ફટાફટ જોયું તો ફેરા ફરી ગયા હતા નર ઉપર તો શાંતિ જોયું તો પબ્લિક બધું બેસી રહ્યું હતું આપણે એટલે આપણે તુરંત કોમ એટલે બહાર હેડ્યા બોટલ સમસમની લઈને સમસમની બોટલ લઈને તમારા ભાઈ બંધો રૂમમાં બે હતા વરાજાના એ રૂમ બાજુ હેડ્યો રૂમ બાજુ જો અંદર ટોસ કથ્યા તળીને અંદર જજો તો બધી ગેંગ આપણી અહીંયા જ બેસી હતી શાંતિ જે ખુરશીમાં બેસીને સમસમની બોટલો કરીને શાંતિ પીધી સમસમની બોટલ નિકુલ ના આલી એ પીતો તો પછી બધા ફોન જોતા પંખો અવાજ નહોતો આપતો ગમે જે ફટાફટ આપણે એવું બધું લઈને હેડ્યા પહેરી લીધું એટલે બધા ઘેર હેડ્યા ભાઈ આપણે આઈસાની રાહ જોવા ઊભા રહ્યા આગળ અને ક્રોસ કરીને આવ્યા તો આપણી આઈસર આવતી હતી જો એ આવત તે આપણી આઈસર ફટાફટ આઈસર આવી જઈ ત્યારે અંદર ચડી ગયા જલ્દી જોયું તો વાડી ટાટા કરી દીધી વાડીને પછી આઈસર ચાલુ થઈ એટલે હેડ્યા આપણે ઘર બાજુ આઈસર ચાલુ થઈ જાય એટલે આપણે ઘર બાજુ હેડ્યા વરજાની ગાડી હજુ આવશે પાછળ આપણે આવી જાય હાઈવે ઉપર હાઈવે રહીને આપણે આવી જાય ખેડા હાઈવે રહીને ખેડા પાર કરીને આપણે આવી જાય ગામમાં આવીને આપણે આઈસર વાળી ઊભી રાખી એક જગ્યાએ પછી તમે ભાઈ ઉતરીને હેડ્યો ઘેર બાજુ પછી ઘેર બાજુ આવી ગયો દરવાજો ખોલીને બૂટ કાઢી નાખ્યા બૂટ કાઢીને તમે ભાઈ અંદર ઘરમાં આવી ગયો મળીશું કાલના વગર જય માતાજી।